નવસારી શહેરમાં જમીન વિવાદને લઈને ફાયરિંગની ઘટના સામે આવી। શહેરને અડીને આવેલા દાંતેજ તળાવ પાસે મોડી રાત્રે ગોળીબાર થયો હતો। જમીન માલિક પ્રકાશ કથિરિયા ઉપર બે લોકોએ ગોળીબાર કર્યો હતો। જમીનની બાબતે પૈસાની લેતી દેતીને લઈને થયેલા ઝઘડા બાદ આ ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું। ગોળી વાગતા પ્રકાશ કથિરિયાને જાંઘના ભાગે ઈજા પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ વિજલપોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। તો જે ઘટના સામે આવી છે ત્યારે વિજલપોર પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી છે। જમીનની બાબતે પૈસાની લેતી દેતીને લઈને થયેલા ઝઘડા બાદ ફાયરિંગની ઘટના સામે આવી। ગોળી વાગતા જ પ્રકાશ કથિરિયાને જાંઘના ભાગે ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો સાથે જ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। નવસારી શહેરમાં જમીન વિવાદને લઈને ફાયરિંગની ઘટના સામે આવી છે। શહેરને અડીને આવેલા દાંતેજ તળાવ પાસે મોડી રાત્રે ગોળીબાર થયો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, ફાયરિંગની ઘટના સામે આવી છે, શું વિગત છે? જી, વાત કરવામાં આવે તો નવસારી શહેર અને તેને અડીને આવેલા આજુબાજુના વિસ્તારમાં લાંબા સમયથી જમીનને લઈને વિવાદો શરૂ થયા છે। જમીનની લેતી દેતીમાં પૈસા મામલે મારામારી અને પોલીસ જે ફરિયાદો છે હવે આમ વાત બની છે। ત્યારે આ જ મામલે ફરીવાર શહેરને અડીને આવેલા દાંતેજ વિસ્તારમાં મોડી રાત્રે 12 વાગે એક ઈસમ ઉપર બે લોકોએ ગોળીબાર કર્યો હતો। જે મામલે તાત્કાલિક ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। પ્રકાશ કથિરિયા નામના ઈસમ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે, જેને જાંઘના ભાગે ગોળી વાગી છે। હાલ વિજલપોર પોલીસે સમગ્ર પ્રકરણમાં ગોળીબાર કરનાર ઈસમો છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।